students, warm welcome to English Medicine. In today's lesson, we are going to learn a grammar function, habitual action in the past. Let's have a look at three sentences. Sentence 1. I had the habit of getting up early when I was a child. જ્યારે હું બાળક હતો ત્યારે મને વહેલા ઉઠવાની ટેવ હતી. સેન્ટેન્સ 2. In olden days, people were in the habit of living in caves. જૂના દિવસોમાં લોકોને ગુફામાં રહેવાની ટેવ હતી. લોકો ગુફામાં રહેવા ટેવાયેલા હતા. બંને સેન્ટેન્સીસમાં રેડ ફોન્ટ્સમાં લખેલ ફ્રીઝીસ હેડ ધ હેબિટ ઓફ અને વર ઇન ધ હેબિટ ઓફ બંને પાસ્ટ હેબિટ દર્શાવે છે, ભૂતકાળની ટેવ દર્શાવે છે. ત્રીજા સેન્ટેન્સમાં પાસ્ટ હેબિટ દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરી વુડનો યુઝ થયો છે. હી વુડ સિંગ ક્લાસિકલ સોંગ્સ વેન હી વોઝ ઇન ધ કોલેજ. જ્યારે તે કોલેજમાં હતો ત્યારે ક્લાસિકલ સોંગ્સ ગાતો. આમાં ત્રણ સેન્ટેન્સીસમાં પાસ્ટ હેબિટ દર્શાવવા માટે, ભૂતકાળની ટેવ દર્શાવવા માટે ફ્રીઝીસ હેડ ધ હેબિટ ઓફ, વર ઇન ધ હેબિટ ઓફ અને મોડલ ઓક્ઝિલરી વુડનો ઉપયોગ થયેલ છે. આ ત્રણની જગ્યાએ આપણે યુઝ ટુનો ઉપયોગ કરી શકીએ છીએ. યુઝ ટુ પણ એક મોડલ ઓક્ઝિલરી છે જે ભૂતકાળની ટેવ દર્શાવે છે. પહેલા સેન્ટેન્સમાં યુઝ ટુનો ઉપયોગ કરતાં આ રીતે થશે સેન્ટેન્સ, આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. આ ગેટિંગ છે એની જગ્યાએ ગેટઅપ થઈ જશે. બીજા સેન્ટેન્સમાં ઇન ઓલ્ડન ડેઝ પીપલ યુઝ ટુ લીવ ઇન કેવ્સ. અને ત્રીજા સેન્ટેન્સમાં he used to sing classical songs when he was in the college. Let's understand used to in terms of function. The name of the function is showing habitual action in the past or indicating past habit. The function word or the keyword is used to. આ ફંક્શનનો ફંક્શન વર્ડ છે used to. used to વડે આપણે આ ફંક્શનને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. The usage is It refers to repeated actions or situation in the past. ભૂતકાળમાં પુનરાવર્તિત થતી ક્રિયાઓ કે પરિસ્થિતિ દર્શાવવા માટે યુઝ ટુ વપરાય છે. The structure is subject plus used to plus V1. used to પછી હંમેશા વર્બનું મૂળ રૂપ વપરાય છે. મિત્રોએ આપેલા બે એક્ઝામ્પલ્સ ઉપરથી આપણે યુઝ ટુનો યુઝીસ અને સ્ટ્રક્ચર સમજી લઈએ. સેન્ટેન્સ 1. When we were kids, we used to invent new games. જ્યારે અમે બાળકો હતા ત્યારે અમે નવી ગેમ્સ શોધી કાઢતા અથવા અમને નવી ગેમ્સ શોધવાની ટેવ હતી, હેબિટ હતી. આ યુઝ ટુ પછી વર્બનું મૂળ રૂપ આપેલું છે ઇન્વેન્ટ. આ સેન્ટેન્સમાં રિપીટેડ એક્શન્સ ઇન ધ પાસ્ટ, ભૂતકાળની પુનરાવર્તિત થતી ક્રિયા છે. સેન્ટેન્સ 2. ધ ટાઉન હાઉસ યુઝ ટુ બી અ થિયેટર. ટાઉન હાઉસનું મકાન એક થિયેટર હતું. આ સેન્ટેન્સમાં રિપીટેડ એક્શન નથી પરંતુ સિચ્યુએશન ઇન ધ પાસ્ટ છે, ભૂતકાળની એક સિચ્યુએશન છે. હવે એક્સરસાઇઝ જોઈ લઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ એન્ડ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એ ત્રણ સેન્ટેન્સીસ આપેલા છે જેને કમ્પ્લીટ કરવાના છે. દરેક સેન્ટેન્સમાં બ્રેકેટમાં એક ફંક્શન વર્ડ આપેલો છે અને ફંક્શનનું નામ આપેલું છે. Sentence 1. When he was in Abu, he. Subject આપેલો છે he. The answer is he used to visit ગુરુ શિખર. જ્યારે તે આબુમાં હતો ત્યારે તેને ગુરુ શિખરની મુલાકાત લેવાની ટેવ હતી. અહીં સબ્જેક્ટ he છે, એની પાછળ used to અને ત્યારબાદ V1 visit. Sentence 2. People. The answer is people used to think that the sun moves around the earth. લોકો એવું વિચારતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. અહીં સબ્જેક્ટ પીપલ આપેલો છે, યુઝ ટુ અને થિંક વર્બનું મૂળ રૂપ. સેન્ટેન્સ 3. માય અંકલ. ધ આન્સર ઇઝ માય અંકલ યુઝ ટુ ટેક ટી. મારા અંકલને ચા લેવાની ટેવ હતી. My uncle is subject, used to અને take વર્બનું મૂળ રૂપ. મિત્રો અહીં આપેલા આન્સર્સ એ કોઈ ફિક્સ આન્સર નથી. આ એક્સરસાઇઝમાં તમારે
બે બાબતોનું ધ્યાન રાખવાનું છે. એક કે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર સાચું હોવું જોઈએ. એ જે વાક્ય તમે લખો છો તેની વાક્ય રચના સાચી હોવી જોઈએ. અને બીજું કે એ સેન્ટેન્સ મિનિંગફુલ થતું હોવું જોઈએ. વાક્યમાંથી કોઈક અર્થ નીકળતો હોવો જોઈએ.